મેગઝીનમાં છપાયું છે અને ગુજરાતના જે મીડિયા ખબર નહીં કેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી કે અમિત શાહથી બધાથી બીતા હશે એટલે કદાચ નથી લેતા હોય, પણ 8:15ની ઘટના રાત્રે 10:30 વાગે રક્ષા મંત્રીએ પાછો ફોન કરીને જણાવ્યું કે વડાપ્રધાન સાથે વાત થઈ ગઈ છે. વડાપ્રધાનનો એકમાત્ર સંદેશ એક વાક્યમાં છે, તમને યોગ્ય લાગે એ કરો. નરવણે એની અંદર લખ્યું છે કે મેં સૌથી પહેલા રક્ષા મંત્રીને ફોન કર્યો પણ એમને ઉપાડ્યો નહીં. વિચાર કરો, આ સરકાર 8:15ની ઘટના 10:30 વાગે સુધી કોઈ નિર્ણય લઈ ના શકે. જો એ સમય દરમિયાન ચીની એ લોકોએ પછી કબજો કરી લીધો, પછી આપણને ત્યાંથી હટવું પડ્યું. જનતાના પૈસાથી ટેક્સ ફી વપરાય છે, તો પછી જનતાને અધિકાર કેમ નથી? અને વિપક્ષનો નેતા છે રાહુલ ગાંધી, ચીન અને ડોકલામમાં શું થયું બધાને જાણવાનો રસ નથી. તો હજુ મનોજ મુકુંદ નરવણે જીવિત છે, એ તો ગુજી તો ગયા નથી. એમને બોલાવીને પૂછી લો, અથવા તો રાજનાથ સિંહ કે પીએમ કે જે પ્રવક્તા છે સરકારના કહી શકે કે ભાઈ ખોટું છે, નરવણે ખોટું લખ્યું છે. હારી ગયા તો તમને કહું, ઓન રેકોર્ડ નહેરુજીએ માફી માંગી હતી. તો એ તમારો ઉદ્દેશ તો બર ના થયું એટલે તમે ખોખલા સાબિત થયા, જૂઠું બોલતા, તેનો મતલબ એવું થયું. ન તો આતંકવાદ ઉપર કોઈ કાબુ, ન તો કેશલેસ કરન્સી થઈ, કશું જ ના થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માંગી તો નહીં. તમે કહેતા હતા કે અમે 2 કરોડ લોકોને રોજગારી આપીશું, આપ્યું તો ના. શું તમે માફી માંગી? તો ના, નથી તમે માફી માંગી. તમે કહેતા હતા કે મેં 2022માં ખેડૂતની આવક બમણી કરીશું, ખેડૂતની આવક બમણી. શું લોકોને આવક બમણી થઈ? તો જવાબ ના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બજેટ સંરક્ષણ ખર્ચમાં 15% વધારો કર્યો છે, જે છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ છે. આપણને એમ લાગે કે ઓપરેશન સિંદૂર બાદ સરકાર કેટલી સજાગ થઈ છે, તેમને રાષ્ટ્રની સુરક્ષાની કેટલી ચિંતા છે. પણ હાલમાં જ પૂર્વ આર્મી ચીફની એક પુસ્તકે સરકારની પોલ ખોલી નાખી છે. ચીનને લાલ આંખ દેખાડવાની વાતો કરતી સરકાર ચીન સાથે યુદ્ધ કરવું કે નહીં તે નિર્ણય પણ ન લઈ શકી. પૂર્વ આર્મી ચીફની પુસ્તકના કેટલાક અંશો મેગઝીન કારવાએ પણ છાપ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ આ સમગ્ર મુદ્દાને લોકસભામાં ચગાવવાનો પ્રયાસ કર્યો અને આ મુદ્દા બાદ મોદી સરકાર દોડતી થઈ છે. ત્યારે નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આજે આ મુદ્દા વિશે ચર્ચા કરવા જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. સર, સીધા મુદ્દા પર આવીએ તો પૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે એક પુસ્તક લખી છે, 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની. રાહુલ ગાંધીએ આ પુસ્તકને લોકસભામાં મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો, ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો. શું લાગે છે તમને? નિરાલી, સૌથી પહેલા આપણે સમજવું પડશે કે આ પુસ્તક જે વ્યક્તિએ લખી છે એ કોણ છે. એ છે પૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે. સ્વાભાવિક છે કે આર્મી ચીફ રહ્યા છે 2019 થી 2022 સુધી, 3 વર્ષ. અને એ જ દરમિયાન ડોકલામનો કેસ, એ જ દરમિયાન ચીન સાથે ભારતનું સંબંધો, એક તરફ આપણે ચીન પાસેથી ઘણું બધું આયાત કરી રહ્યા છીએ, એની સામે આપણે નિકાસ ઓછું કરી રહ્યા છીએ. ચીને આપણી હજારો કિલોમીટર જમીન જે છે દબાવી લીધી છે. નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા ત્યારે કહેતા હતા કે ચીનને લાલ આંખ આપણે દેખાડીશું. આ તમામ વસ્તુઓ થઈ હતી. હવે સવાલ એ છે કે મનોજ મુકુંદ નરવણેની આ પુસ્તક શું છે? એ પુસ્તક એવું નથી કે મનોજ નરવણે પહેલી પુસ્તક લખી છે. આની પહેલા પણ એમણે 2 પુસ્તકોની પ્રકાશિત થઈ ચૂકી છે, પણ આ હજુ સુધી પ્રકાશિત થવા માટે એની મંજૂરી આપવામાં આવી નથી. એવી સંરક્ષણ મંત્રાલય નથી આપી. લગભગ ઓગસ્ટ 2025માં કે જુલાઈ 2025માં એમણે મંજૂરી માંગી હતી કે મને આપો. આ ફેબ્રુઆરી 2026 આવી ગયું, 4-5 મહિના પછી તમે જોશો તો 1 વર્ષ પૂરું થઈ જશે. સરકારને કયા વાતનું ડર છે? સવાલ એ છે. એની અંદર શું લખાયેલું છે? જે કારવા મેગઝીન છે એને છાપ્યું છે, શું લખ્યું છે એ આપણે સમજવું પડશે. તો જે કારવા મેગઝીનમાં છપાયું છે અને ગુજરાતના જે મીડિયા ખબર નહીં કેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી કે અમિત શાહથી બધાથી બીતા હશે એટલે કદાચ નથી લેતા હોય, પણ આજે તમે જુઓ જે રીતે સમગ્ર વાતને રાહુલ ગાંધીએ સંસદમાં ઉપાડ્યો છે એટલે દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
એમાં શું છે જે કારવાએ છાપ્યું છે કે જે પબ્લિક ડોમેનમાં છે, હું કોઈ નવી વસ્તુ કે શોધ રિસર્ચ નથી કરી રહ્યો, પણ જસ્ટ ખાલી તમને વાત કહી દઉં શું છે એમાં. તો એમાં એવું લખેલું છે કે 31 ઓગસ્ટ 2020 રાતમાં ભારતીય સૈન્ય ઇતિહાસની સૌથી નાજુક રાતોમાંથી એક હતી. આ હું નથી કહેતો, ઇંગ્લિશમાં છપાયેલી છે, જી એને ગુજરાતમાં હું તમને કહું છું. પૂર્વ લદ્દાખમાં રેચિનલા અને કૈલાસ રેન્જ વિસ્તાર, જ્યાં દરેક મીટરની ઊંચાઈ વ્યૂહાત્મક ફાયદો આપે છે, એટલે કે આપણે ઉપર હતા, ત્યાં અચાનક પરિસ્થિતિ ગંભીર થઈ જાય છે. આ સામાન્ય પેટ્રોલિંગ નહોતું, પરંતુ સીધો સૈન્ય પડકાર હતો, જેથી મિનિટોમાં યુદ્ધમાં ફેરવાઈ શકે છે એવી સ્થિતિ ઊભી થઈ રહી હતી. રાત્રે લગભગ 8:15 વાગે ઉત્તરી કમાન્ડના વડા એટલે નોર્ધન કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ યોગેશ જોશીને મળેલી જે માહિતી આવી એ ખૂબ જ ડરાવની હતી, ભયાવહ હતી. એ માહિતી શું હતી કે સામેથી પીએલએ જે ચીની સૈનિકો છે એ ટેન્ક આર્ટિલરી લઈને વધી રહ્યા. તેમણે તરત જ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેને જાણ કરી કે ચીની ટેન્કો ભારતીય સ્થાનોથી માત્ર થોડા કિલોમીટર અંતર છે તેઓ અને સતત આગળ વધી રહ્યા છે. ભારતીય સેનાએ પરિસ્થિતિ ગંભીર હોવાનો સંકેત આપવા માટે ચેતવણી માટે ગોળીબાર બી કર્યો કે સામે એને ખબર પડે કે ભાઈ જો તમે આગળ વધશો તો અમે હુમલો કરી શકીએ છીએ. એ સેનાની પેટર્ન છે. ગોળીબાર કર્યો પણ એ સામે કોઈ અસર દેખાઈ નહીં. ચીની દળો અટક્યા નહીં, ઉલટાની તેઓ વધુ નજીક આવતા ગયા. આ સમયે જનરલ નરવણેએ સૌથી મોટી મુશ્કેલી સૈન્ય શક્તિ નહોતી, એટલે એમના માટે સ્થિતિ એવી હતી કે શું કરવું આવી સ્થિતિમાં, પરંતુ સ્પષ્ટ રાજકીય આદેશનો અભાવ હતો. હાલના પ્રોટોકોલ મુજબ ચીન સાથે આપણે સીધી ગોળીબાર જે કરવાનો જે નિર્ણય છે એ લેવાઈ શકતો નહોતો, કારણ કે એમને ખબર હતી કે આ વસ્તુ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. એ જાતે નિર્ણય લઈ શકતા નહોતા, એટલે સમય સતત પસાર થઈ રહ્યો હતો. દરેક મિનિટ જોખમ જે છે વધી રહ્યું હતું. રાત્રે 9 વાગ્યા પછી એટલે 8:15 ઘટના, 8:15 યોગેશ જોશીએ જાણ કરી અમને. 9 વાગે એટલે 45 મિનિટ પછી એ ટેન્કો છે એ વધુ નજીક આવી ગયા. 10 વાગ્યા સુધી તો તે શિખર જ્યાં આપણી ભારતીય સેના હતી કૈલાસ રેન્જથી, એ ત્યાં એકદમ માત્ર 100 મીટર આવીને ઉભા રહી ગયા. એક તબક્કે ચીની કમાન્ડરથી વાતચીતનો સંકેત આવ્યો, બંને પક્ષે આગળ વધવાનો નિર્ણય કર્યો. બીજા દિવસે સ્થાનિક કમાન્ડરો વચ્ચે બેઠક થઈ અને સમગ્ર વસ્તુ થઈ. અને આ પ્રસ્તાવ જે છે સંઘર્ષ ટાળવા માટે, પરંતુ જમીની ટેન્કો હલનચલન બંધ થઈ નહોતી, આ બધી વસ્તુઓ એમણે લખી છે કે આ તમામ વસ્તુઓ થઈ. પણ એમણે એવું લખ્યું છે આગે જે ગંભીર બાબત છે કે આ આખી સ્થિતિમાં જનરલ નરવણે એક તરફ પોતાના કમાન્ડરોની દબાણ ભરી માંગ અને બીજી તરફ રાજકીય સ્તરે સ્પષ્ટ સૂચના ન મળવાની વચ્ચે ફસાઈ ગયા હતા. એટલે નીચે જે સેના હતી એ સતત પૂછી રહી હતી કે સાહેબ શું કરીએ, પણ નરવણે જે છે એમને જવાબ નહોતો કે ભાઈ શું કરવું હું, કારણ કે એ જાતે નિર્ણય ન લઈ શકે નરવણે સાહેબ કે શું કરવું. 8:15 ઘટના રાત્રે 10:30 વાગે રક્ષા મંત્રીએ પાછો ફોન કરીને જણાવ્યું કે વડાપ્રધાન સાથે વાત થઈ ગઈ છે. વડાપ્રધાનનો એકમાત્ર સંદેશ એક વાક્યમાં છે, તમને યોગ્ય લાગે એ કરો. આ શબ્દોમાં સાંભળતા પહેલા એવું લાગ્યું કે હવે આ તો મારા ઉપર આખી વાત આવી ગઈ છે, એટલે કાલ ઉઠીને જો કલ કંઈ થાય, કારણ કે આ લેખિતમાં કંઈ નહોતું કે તમે શું કરો. સમજો જે ભારત પાકિસ્તાન વચ્ચે સૈનિક સંઘર્ષ થયું અને અચાનક 5 વાગે આવીને કહી દીધું આપણા MEA ના અધિકારીએ કે ભાઈ યુદ્ધ વિરામ, અને પાછું કહ્યું કે આપણે જીતતા હતા. ભાઈ જીતતા હતા તો યુદ્ધ વિરામ કેમ? એટલે આવી જ રીતે આ વસ્તુ, એટલે ટ્રમ્પ તો 70-71 વખત કહી ચૂક્યા છે કે મેં યુદ્ધ વિરામ કરાવ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે. એટલે એમણે એવું કીધું કે સાથે એની અંદર એવું લખ્યું હતું કે આ કોઈ લેખિત આદેશ નહોતો, કોઈ સ્પષ્ટ દિશા નહીં, ફક્ત નિર્ણય લેવાની સંપૂર્ણ જવાબદારી. આ ક્ષણે નરવણેને એવું લાગ્યું, એટલે કે નરવણે પોતાની આત્મકથા લખી છે, એમને એવું લાગ્યું કે મારા બંને હાથમાં ગરમ બટાકા આપી દીધા છે. ગરમ બટાકા તમે સમજો એટલે તમારો હાથ પણ સળગે એવું ગરમ પણ થાય અને તમે કંઈ ફેક કરી બી ના શકો.
નરવણે એની અંદર લખ્યું છે કે મેં સૌથી પહેલા રક્ષામંત્રીને ફોન કર્યો પણ એમને ઉપાડ્યો નહીં. મેં અજીત દોવાલ જે NSA છે એને ફોન કર્યો, એને તરફથી કોઈ રિસ્પોન્સ નહીં. MEA ને ફોન કર્યો, એને તરફથી કંઈ, કારણ કે તે સીધે PM ને ફોન કરી શકતા નહોતા. વિચાર કરો, આ સરકાર 8:15 ની ઘટના 10:30 વાગે સુધી કોઈ નિર્ણય લઈ ના શકે. જો એ સમય દરમિયાન ચીની એ લોકોએ પછી કબજો કરી લીધો, પછી આપણને ત્યાંથી હટવું પડ્યું. આખી ઘટના એવી છે. આ સરકાર ભલે તમને એવું કે અમે રાષ્ટ્રવાદી છીએ, કે અમે દેશ હિતની વાતો કરીએ છીએ, આવું કંઈ છે નહીં. કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે એમના સરકાર બધા ડરપોક છે, નિર્ણય લેવામાં અક્ષમ છે, આ ઘટના સાબિત કરે છે. હજુ સુધી આપણી પુસ્તક પ્રકાશિત થઈ નથી, પણ કેટલાક અંશો જે છે એ છાપીને વિવાદ કર્યો છે. અને રાહુલ ગાંધીને એ વાતની ખબર છે કે કઈ રીતે નરેન્દ્ર મોદીને ઘેરવું. અને એટલા માટે જ તમે જુઓ, જ્યારે કાલે રાહુલ ગાંધી બોલી રહ્યા હતા, તો જ્યારે પણ વડાપ્રધાનની વાત કરે ને, ત્યારે ઓમ બિરલાજી અત્યારે કહેવાય ને સૌથી હલકી કક્ષાના, એટલે કે અત્યાર સુધીના તમે માપદંડ માપો વિધાનસભા સ્પીકરના, તો સૌથી નીચલી પાયદાન ઉપર એમનું નામ આવે. સૌથી હલકી કક્ષાના વ્યક્તિ સ્પીકર તરીકે કઈ રીતે નિયમો એ સમજાવતા હતા વારંવાર, એ આપણને વારંવાર ત્યાં દેખાયું. એટલે બોગસ વાતો એમને સમજાવવાનો પ્રયત્ન થઈ. પણ આ સરકાર, કારણ કે જો જયારે અમે 12મીમાં કે કોલેજમાં હતા ને નિરાલી, તો અમે ભૂગોળ પડતા અને હિસ્ટ્રી પણ ઘણી વખત, તો એમને એવી રીતે વાત સમજાવવામાં આવતી સીધી રીતે કે તમને ચીન તમારો દુશ્મન, પાકિસ્તાન તમારો દુશ્મન, રશિયા તમારો મિત્ર, અમેરિકા તમારો દુશ્મન, અને બાકી જો ઓસ્ટ્રેલિયા છે કે બાકી કન્ટ્રી છે, જાપાન છે, તો તમે મિત્રતાનો હાથ વધારી શકો. એટલા માટે તો આપણે નામ સદસ્ય એટલે કે નોન એલાઇનિંગ ગ્રુપ જે છે આપણે બનાવ્યું હતું. એટલે કુલ મળીને એટલું કહી શકાય છે કે આ કેસે સાબિત કરી દીધું છે કે વડાપ્રધાન માત્ર રાષ્ટ્રવાદની વાતો કરે છે, પણ કંઈ કરી શકતા નથી. અને હું તમને એ પણ કહી દઉં આખી ઘટનામાં કે કઈ રીતે આ સમગ્ર ઘટના થઈ. હેમંત શાહ છે, પ્રોફેસર હેમંત શાહ, એમણે સ્પષ્ટપણે લખ્યું છે કે લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી જેના વિશે કોઈ સવાલ ન ઉઠાવી શકાય. લશ્કર પાછળ જે બજેટ ખર્ચ થાય છે તે નાગરિકોના પૈસામાંથી થાય છે. તમે સમજો, આ કોઈ સરકાર પોતાની તરફથી છાપતી નથી કે કોઈ નેતા એ પોતાની તરફથી આપતા નથી. એમણે લખ્યું છે કે 2024-2025માં સંરક્ષણ ખર્ચ 4.51 એટલે લગભગ 4.5 લાખ કરોડનું હતું. આ વર્ષે સુધારેલા બજેટ મુજબ તે 5.68 લાખ કરોડનું થયું. એટલે હમણાં જે રજૂ થયું તે જે બજેટ આવતા વર્ષે 5.95 લાખ કરોડ થવાનું છે. એટલે આ વખતનું બજેટ છે તે 11% વધ્યું છે. એટલે કે જે બજેટ છે, રક્ષા બજેટ આપણે વધ્યું છે, નાગરિકોના ખર્ચથી થયું છે. તો નાગરિકોને જાણવાનો અધિકાર છે કે બોર્ડર ઉપર શું થઈ રહ્યું છે. સમજો, એમણે લખ્યું છે સીધી રીતે કે ભાઈ જો જનતાના પૈસાથી ટેક્સથી વપરાય છે તો પછી જનતાને અધિકાર કેમ નથી? અને વિપક્ષનો નેતા છે રાહુલ ગાંધી, તો વિપક્ષનો નેતા જ્યારે આ વાત પૂછી રહ્યો હોય તો તમે જુઓ, રક્ષા મંત્રી અમિત શાહ, કિરણ રિજિજુ, નિશિકાંત દુબે પોતે સ્પીકર પણ PM મોદીના બચાવમાં આવી ગયા. ભાઈ કેમ આવી ગયા? તો લોકોને જાણવાનો રસ નથી કે જે લોકોના ખર્ચથી આ રક્ષા બજેટ વપરાય છે, ખર્ચાય છે, ચીન અને ડોકલામમાં શું થયું બધાને જાણવાનો રસ નથી. ભાઈ લોકોને હોવું જોઈએ. પણ ઠીક છે, આ લોકોને ચૂરન જે છે લોકોને ચટાઈ રહ્યા છે, રોજ ચટણી આપે છે ભક્તોને કે તમે ચાટો. પણ હવે ભક્તોમાં પણ આ સવાલ ઉભા થવા લાગ્યા છે કે આ એપેસ્ટીન ફાઇલમાં નામ આવે, આવી રીતે નરેન્દ્ર મોદી કરતા હોય એટલે કેટલા નબળા પ્રધાનમંત્રી છે સાબિત થાય છે. જી, આમ જોઈએ તો 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની હજી અપ્રકાશિત છે. તેમ છતાં એવું તો શું હશે પુસ્તકમાં કે સરકાર આટલી ડરી રહી છે? જો આ પુસ્તક છપાઈ એવું નથી, 2023 થી આ પુસ્તક જે છે એ છાપવા માટે એમને આપી હતી. અને ત્યારે જ કેટલાક અંશો અલગ અલગ પરાવી હતી. એની અંદર તેવું પણ લખેલું કે જે અગ્નિવીર છે એના માટે સરકારે આર્મીથી કોઈ પરવાનગી નહોતી લીધી, કોઈ પૂછવામાં નહોતું આવ્યું, સીધા ઉપરથી આવ્યું હતું. એવી બધી પુસ્તક એમને પોતાની વાત લખી છે. કારણ કે એ જ અરસામાં અગ્નિવીર યોજના આવી. અગ્નિવીર યોજના એ તો સૌથી બોગસ યોજના. આર્મીમાં યુવાનોને 4 વર્ષ માટે ભરતી કરે, સમજો, એમાં એને કંઈ થઈ જાય તો કોઈ પણ પ્રકારની એને વીમો કે સીધી રીતે જે રૂટીન આર્મી મેનને લાભ મળે છે ન મળે.
સામાન્ય કોન્ટ્રાક્ટ ઉપર આ ભરતી, આ તમામ પ્રકારની ભરતીઓનું રાજ છે એ પુસ્તકમાં ખોલાયેલું છે, મુકુંદ નરવણેના પુસ્તકમાં. સરકારે કેવી રીતે 1,80,000 એવું કહેવાય છે કે ફોજ ઓછી છે, ફોજ લોકો સૈનિકો ઓછા છે, સ્ટાફ ભરતી નથી થઈ રહી, ખાલી છે. જે એમને 1 રેન્ક 1 પેન્શનની વાત હતી એમાં બી ઘણી બધી વિસંગતતાઓ છે. આ તમામ વસ્તુનો ઉલ્લેખ જે અલગ અલગ માધ્યમોથી, સોર્સ માધ્યમથી છે એની અંદર આ ઉલ્લેખ છે. હવે આ પુસ્તક જયારે 2023માં સમગ્ર વસ્તુ સામે આવી, 2024, 2025, હવે 2026, તો સવાલ થાય ને મનમાં કે શું છે આ પુસ્તકમાંથી નથી છાપવા માટે આ વસ્તુ કરવામાં આવી? 2 પુસ્તકો પહેલા પણ એમની પ્રકાશિત થઈ જ છે અને પબ્લિક ડોમેનમાં છે, તો આ પુસ્તકમાં કેમ નહીં? તો આ પુસ્તકમાં એટલા માટે નહીં નિરાલી, કારણ કે સરકાર અને ભાજપ સરકાર, નરેન્દ્ર મોદી સરકાર, પીએમ મોદીની સરકાર અને મોદીની સરકાર જેને આપણે કહીએ છીએ, એની પોલ ખોલે છે, એની નીતિમત્તાની પોલ ખોલે છે, એની નકલી રાષ્ટ્રવાદની પોલ ખોલે છે, એની નિર્ણય ન લેવાની શક્તિની પોલ ખોલે છે. આ તમામ ઘટનાક્રમ છે એની પોલ ખોલે છે અને એ જ વાતનો ડર છે કે જો આ પોલ ખુલી જશે અને બહાર આવી જશે. કારમાએ તો છાપી દીધું, એક મેગઝીને તો છાપી દીધું છે ને. ભલે રાજનાથસિંહ એવું કહેતા પુસ્તક ક્યાં છે દેખાડો, આઈ નથી દેખાડો, પણ કારવાઈ છાપી, તમે કઈ કેમ નથી દેતા? ખોટું ભાઈ. સૌથી શ્રેષ્ઠ માધ્યમ શું છે? તો હજુ મનોજ મુકુંદ નરવણે જીવિત છે, એ તો ગુજી તો ગયા નથી. એમને બોલાવીને પૂછી લો, અથવા તો રાજનાથસિંહ કે પીએમ કે જે પ્રવક્તા છે સરકારના કહી શકે કે ભાઈ આ ખોટું છે, નરવણે ખોટું લખ્યું છે. પણ એ પણ કહેતા નથી. પણ એમનો ઉદ્દેશ એ છે કે રાહુલ ગાંધી કોઈ પણ રીતે પબ્લિક ડોમેનમાં વસ્તુ ના લાવે, પણ આ વસ્તુ તો આવી ગઈ, રાયતો ફેલાઈ ગયો છે, વટાણા બેરાઈ ગયા છે. હવે જવાબ આપે ગુજરાતના લોકોને. પણ હું તો કહું છું કે તમારા મનમાં હિન્દુ મુસ્લિમ હશે, તમે ડરતા હશો કે ભાજપની સરકાર જતી રહેશે તો આ મુસ્લિમો શું કરશે, એક ડર બતાવવામાં આવે છે કે આ મુસ્લિમો હાવી થઈ જશે. પણ આ નકલી રાષ્ટ્રવાદ છે. હિન્દુ મુસ્લિમ જ્યારે થશે ત્યારે થશે, મુસ્લિમો જ્યારે તમને મારશે, પણ આ લોકો રોજ તમને મારી રહ્યા છે, રોજ મૂરખ બનાવી રહ્યા છે. સમજવા જેવી બાબત છે. જો આવું થવાનું હોય, એની પોલિટિક્સ છે, તમે સમજો હિન્દુ મુસ્લિમ. પણ એ ડર જે છે આપણી બીજી પેઢીમાં પણ આવી ગયું છે, તમે સમજો. અને આ જ ડરથી આ લોકો રાજ કરી રહ્યા છે. એટલા માટે જ આવા પુસ્તકો ન આવે, તેના માટે આ લોકો આવી રીતે ગોબાચારી કરે છે, આવી રીતે સંતાડવાનો પ્રયત્ન કરી છે કે વિપક્ષ નેતાને ન બોલવાનો પ્રયત્ન કરે છે. જી સર, કંઈ પણ થાય એટલે ભાજપ દર વખતે નહેરુને નિશાન બનાવે. આ વખતે પણ 1962માં જેમ ચીનની સામે ભારત હાર્યું હતું, તે મુદ્દો લાવીને રાહુલ ગાંધીને ઘેરવાનો પ્રયાસ કર્યો. તો દર વખતે આવું શા માટે? જો હું તમને કહું, 1962માં આપણી સેના એટલી બધી તૈયાર નહોતી. ચીન સાથે લડવા માટે આપણે પહેલું યુદ્ધ હતું, સ્વાભાવિક છે આપણે હારી ગયા. તો તમને કહું, ઓન રેકોર્ડ નહેરુજીએ માફી માંગી હતી. ઇતિહાસના દસ્તાવેજોમાં એ લખાયેલું છે. અને એ જ કારણે એ હાર પછી જ નહેરુજીની જે તબિયત છે ક્યારે સુધરી નહીં. અનેક પુસ્તકોમાં એનો ઉલ્લેખ છે. સતત એમની તબિયત બિગડતી ગઈ અને પછી એમનું મૃત્યુ થયું હતું. એ આઘાત હતું એમના માટે. પણ જે લોકોને ઇતિહાસને તોડવામાં મરોડવામાં રસ હોય, જેને વાંચવામાં રસ ન હોય, જેને આધિકારિક ઘટનાક્રમ શું થયું એમાં રસ ન હોય, પોતાની રીતે ખોટું બોલવું. કારણ કે જે સંગઠન ક્યારે આઝાદીમાં તેને પાર્ટ ન લીધું હોય, જે સંગઠન એવું કહેવાય છે કે અંગ્રેજોની જાસૂસી કરી હોય, અંગ્રેજો માટે જાસૂસી કરી હોય, અંગ્રેજો માટે પોલીસની ભરતી કરી હોય, અંગ્રેજો માટે સેનાની ભરતી કરી હોય, અંગ્રેજોની માફી માંગી હોય, જે સંગઠનનું નામ મહાત્મા ગાંધીની હત્યામાં આવ્યું હોય, પાછળથી ભલે સમાધાનની વાત થઈ હોય, તમામ વસ્તુઓ કરી હોય, જે સંગઠન ઉપર સરદાર પટેલે બેન કર્યું હોય, તમે સમજો, એ તમામ વસ્તુ એ સંગઠનથી તમે શું અપેક્ષા રાખો? એમને તો હવે સવાલ એ છે કે જે તે સમય દરમિયાન તો માફી માંગી હતી નહેરુજીએ. શું નરેન્દ્ર મોદી આવી ઘટનાઓ માટે માફી માંગશે? હવે મારી ભૂલ હતી. આ જે આખું ઘટનાક્રમ ઊભું થયું, અનેક પ્રકારની ઘટનાઓ, જો ક્યાંથી શરૂઆત કરીએ તો શરૂઆત તમે નોટબંધીથી કરો. શું કહેવામાં આવ્યું હતું? એ સમય દરમિયાન 15 લાખ કરોડના કરન્સી, ચલણી નોટો માર્કેટમાં હતા. એવું કહેવામાં આવ્યું કે આ ચલણી નોટો આપણે પાછા લઈએ છીએ અને ઓનલાઈન પેમેન્ટ વધે
કેશલેસ બધી વસ્તુઓ થાય, કેશલેસ થાય એના માટેના પ્રયત્નો કરે. આતંકવાદની કમર તૂટી જશે, આ થશે, પેલું થશે, આ બધી વસ્તુ એ સમય દરમિયાન કહેવામાં આવી. સંખ્યાબંધ લોકો લાઈનમાં ઉભા મરી ગયા, તમે જુઓ, એ નોટબંધીના કારણે. પણ ક્યાં નરેન્દ્ર મોદીએ ક્યારે માફી માંગી? તો ના. આજે તમને કહું 40, ત્યારે તો 15 લાખ કરોડના કરન્સી હતા ને, અને એવું કહેવામાં આવ્યું કે ઓનલાઈન આપણે વધારીશું. આજે 40 લાખ કરોડના નોટ જે છે માર્કેટમાં છે. તો એ તમારો ઉદ્દેશ તો બર ના થયું એટલે તમે ખોખલા સાબિત થયા, જૂઠું બોલતા હતા, એનો મતલબ એવું થયું. ન તો આતંકવાદ ઉપર કોઈ કાબુ, ન તો કેશલેસ કરન્સી થઈ, કશું જ ના થયું. પછી તમે ખોટું જીએસટી લઈ આવ્યા. એક વખત 4 સ્લેબનું જીએસટી, વેપારીઓ હેરાન થયા, તમામ વસ્તુઓ થઈ. પછી તમે કીધું કે ના હવે 2 સ્લેબનું હોય. શું તમે માફી માંગી? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માંગી? તો નહીં. તમે કહેતા હતા કે અમે 2 કરોડ લોકોને રોજગારી આપીશું, આપ્યું? તો ના. શું તમે માફી માંગી? તો ના, નથી તમે માફી માંગી. તમે કહેતા હતા કે અમે 2022માં ખેડૂતની આવક બમણી કરીશું, ખેડૂતની આવક બમણી. શું લોકોને આવક બમણી થઈ? તો જવાબ ના. ઘણી બધી વસ્તુઓ તમે કહેતા હતા એ તમે કરી ના શક્યા, તો શું કેટલી માફી માંગશો? માફી માંગતા તો તમને કેટલા વર્ષો નીકળી જશે. તમે માફી નહીં માંગી. તમે માત્ર હિન્દુ મુસ્લિમ કરીને તમામ વસ્તુ કરી. દેશમાં રોજગારી નથી, ઇન્વેસ્ટમેન્ટ નથી આવી રહ્યું. જે બજેટ આવ્યું એમાં એવું છે 35 લાખ કરોડની આવક, એની સામે 55 લાખ કરોડનો ખર્ચો. કેવા પ્રકારનું બજેટ? એટલે એના માટે શું તમે દેશથી માફી માંગશો? તો જવાબ છે નહીં. તમે માફી નહીં માંગો, પણ જે લોકો દેશને આઝાદ કરાવવામાં ક્યાંક ને ક્યાંક એમની ભૂમિકા રહી, દેશને ઊભા કરવામાં ભૂમિકા રહી, એ લોકોને તમે હંમેશા કહેશો કે તમે માફી માંગો. એટલે કુલ મળીને આ માત્ર બકવાસ કોરી રાજનીતિ છે આ લોકોની. હું એટલો મોટો સમજણો નથી, બહુ મોટો નિષ્ણાત નથી, પણ જે વસ્તુ આપણે જોઈએ છીએ એ તો આપણને ખબર પડે છે ને. આપણે તો અનાજ ખાઈએ છીએ ને. ભક્તો કદાચ અનાજ નહીં ખાતા હોય, એ ગોબર ખાતા હશે, એ લોકો ગાયનું, શુદ્ધ પ્યોર ગાયનું ગોબર. એટલે એ લોકોની બુદ્ધિ નથી. પણ આપણે તો અનાજ ખાઈએ છીએ ને. જે ખેડૂતો જે જગતનો તાત ઉત્પન્ન કરે છે મહા મહેનતે, અને અત્યારે એ આંદોલન કરી રહ્યો છે ગુજરાતમાં, એ અનાજ ખાઈએ છીએ એટલે આપણને બુદ્ધિ છે. પણ ભક્તો પ્યોર ગોબર ખાતા હશે, કાંકરેજ ગાયનું અથવા તો શુદ્ધ ગીર ગાયનું, એટલા માટે એમને બુદ્ધિ નહીં હોય, એ નહીં સમજતા હોય. પણ રાહુલ ગાંધીએ એક પથ્થરો મારીને સમગ્ર રાજનીતિની, આમની રાષ્ટ્રવાદની પોલ ખોલી નાખી છે. હિરાને. જી સર, ધન્યવાદ જોડાવા બદલ. તો તમે આ પુસ્તક વિશે શું વિચારો છો? આ અપ્રકાશિત પુસ્તક જેને લઈને સમગ્ર સરકાર દોડતી થઈ છે અને દેશમાં ચર્ચાનો વિષય બની રહી છે. તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.